નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે મગફળી જ્યારે પીળાશ પડતી હોય અથવા તમારે પીળી મગફળી રહેતી હોય તો આપણે શું માવજત કરવી અને કઈ દવાનો ઉપયોગ કરવો તેના વિશે વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો તે દવાનું નામ છે ત્રિદેવ. તે ખેડૂત મિત્રો તમે ઉપર જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર ત્રિદેવ દવાનું નામ છે. અને ખેડૂત મિત્રો આ દવા હું મારી પોતાની મગફળીની અંદર પણ ઉપયોગ કરું છું અને લગાતાર 3 વર્ષથી ઉપયોગ કરી રહ્યો છું. મને કોઈ પ્રમોશન મળેલું નથી ખેડૂત મિત્રો, હું મારા પોતાના અનુભવ પ્રમાણે આ દવાનું રિઝલ્ટ મેળવેલું છે અને ખેડૂત મિત્રો મને ઘણો બધો ફાયદો જોવા મળે છે. અને રંગદાર ખેડૂત મિત્રો તમારે એકદમ કાળા રંગની મગફળી બને છે. અને ખેડૂત મિત્રો આમાં 3 દવાનું કોમ્બિનેશન આવેલું છે. એક છે ફેરસ સલ્ફેટ, બીજું છે આપણે ચેત્રિક એસિડ અને ત્રીજા નંબરનું છે ખેડૂત મિત્રો એમિનો એસિડ. અને ખેડૂત મિત્રો આ મગફળી માટે વરદાન છે અને પીળાશનું સંપૂર્ણ નિયંત્રણ રાખે છે. અને ખેડૂત મિત્રો હું સાચું કહું છું, અમે મારી મગફળીની અંદર ઉપયોગ કરેલી દવા છે. આ એકદમ તમે છંટકાવ કરશો એટલે 100% ખેડૂત મિત્રો તમને રિઝલ્ટ મળશે. અને ખેડૂત મિત્રો હવે આને વાત કરીએ કે વાપરવાની રીત કઈ રીતે. તો ખેડૂત મિત્રો આ દવાને કેવી રીતે વાપરવી જોઈએ, આપણે મગફળીની અંદર કેટલા દિવસે વાપરવી જોઈએ એ બધું જાણ્યા પહેલાં ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવો જોઈએ એટલા માટે. તો ચાલો ખેડૂત મિત્રો વાત કરીએ કે વાપરવાની સાચી રીત કઈ છે. જો ખેડૂત મિત્રો આને સાચી રીતે તમે વાપરશો દવાને તો તમને 100% રિઝલ્ટ મળવાનું જ છે, એ આપણી ગેરંટી છે. અને ખેડૂત મિત્રો આ દવાને આપણે 30 દિવસની મગફળી થાય ત્યારે જ પહેલો રાઉન્ડ આપવાનો રહે છે. અને જો તમારે જરૂરી પડે તો બીજો રાઉન્ડ આપણે 45 દિવસે આપી શકાય છે. અને ખેડૂત મિત્રો આને વાપરવી કઈ રીતે, તો ખેડૂત મિત્રો આપણે દેશી ભાષાની અંદર આ 3 દવાને મિક્સ કરી ઓળો બનાવી લેવાનો છે. દેશી ભાષાની અંદર કહેવામાં આવે તો ઓળો બનાવી અને આપણે આ એક પેકેટની અંદર ખેડૂત મિત્રો 10 પંપ જેટલું કરવાનું રહે છે. ઓછા પંપ નહીં ખેડૂત મિત્રો, 10થી વધારે કરો પણ તો ચાલે, પણ મિનિમમ 10 પંપ તો હોવા જ જોઈએ. તો ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો. તો ખેડૂત મિત્રો હું કોઈ કંપનીનો માણસ નથી, હું પણ તમારો જેવો એક પ્રિય ખેડૂત જ છું. એટલા માટે ખેડૂત મિત્રો હું ખેતીને બહેતર બનાવી અને ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન મળે એવી અમે મહેનત કરીશું. તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો.